સ્પીડ ઓફ 90 રેડી. પ્રથમ પક્ષકાર તરફે એવો મુદ્દો ઉપસ્થિત કરવામાં આવેલ છે કે બીજા પક્ષકારે રેફરન્સ વિલંબથી ઉપસ્થિત કરેલ છે, તેથી રેફરન્સને ડીલે એન્ડ લેચિસનો બાદ નડતો હોવાથી તે રદ થવાને પાત્ર છે. આ બાબતે કેસનું રેકર્ડ જોતા સંબંધિત કામદારોને સજા તારીખ 14/5/2015 રોજ કરવામાં આવેલ છે અને તે સજાનો હુકમ રદ કરવા બીજા પક્ષકાર યુનિયનને તારીખ 31/7/2017 રોજ ડિમાન્ડ નોટિસ સંસ્થાને આપેલ છે. બીજા પક્ષકારે આપેલ ડિમાન્ડ નોટિસના અનુસંધાને પ્રથમ પક્ષકાર સંસ્થા દ્વારા સમાધાનની કાર્યવાહી નહીં થતાં બીજા પક્ષકાર દ્વારા તારીખ 30/1/2018 રોજ સમાધાન અધિકારીશ્રીને દરમિયાનગીરી કરવા પત્ર લખેલ હતો, જે સમાધાનની કાર્યવાહી જુલાઈ 2018 સુધી ચાલેલ હતી અને સમાધાન અધિકારી શ્રી સમક્ષની સમાધાનની કાર્યવાહી દરમિયાન સમાધાન નિષ્ફળ જતા શ્રમ આયુક્તશ્રી તરફથી તારીખ 31/7/2018 રોજ રેફરન્સ ન્યાય નિર્ણય અર્થે ઔદ્યોગિક ન્યાય પંચને સુપરત કરવામાં આવેલ છે. આમ સજા તારીખ 14/5/2015 રોજ થયા બાદ 31/7/2017 રોજ સંસ્થાને ડિમાન્ડ નોટિસ આપવામાં આવેલ છે. એટલે કે સજાના હુકમ બાદ 2 વર્ષ વિલંબ બાદ સજા રદ કરવા કાર્યવાહી થયેલ છે, પરંતુ કામદારની માનસિક બીમારીને ધ્યાને લેતા તથા કેન્સલેશનની કાર્યવાહીમાં સમય પસાર થયેલ હોવાથી રેફરન્સ ઉપસ્થિત કરવામાં 2 વર્ષનો ડીલે થયેલ છે. તે ડીલે વધુ પડતો અને અસહ્ય ડીલે નથી તેવું આ ન્યાયપંચનું માનવું છે. પેરેગ્રાફ. રેફરન્સના કામે જ્યાં સુધી ખાતાકીય તપાસની કાયદેસરની બાબતનો પ્રશ્ન છે ત્યાં સુધી બીજા પક્ષકાર તરફે ખાતાકીય તપાસની કાયદેસરતાને પડકારવામાં આવેલ નથી અને તેઓની તરફથી આ ટ્રિબ્યુનલ સમક્ષ આંક 24થી પુરસીસ આપીને એવું જાહેર કરવામાં આવેલ છે કે શ્રમયોગી સામેની ખાતાકીય તપાસની કાર્યવાહીની કાયદેસરતા બાબતની તકરાર તેઓ જતી કરેલ છે અને માત્ર ફાઇન્ડિંગ્સ પૂરતી તકરાર ઊભી રાખે છે. આમ જ્યાં સુધી ખાતાકીય તપાસની કાર્યવાહીની કાયદેસરતાને સંબંધ છે ત્યાં સુધી વિશેષ ચર્ચા કરવી અનિવાર્ય નથી અને પુરસીસમાં જણાવેલ હકીકત મુજબ તપાસની કાર્યવાહીની કાયદેસરતા બાબતે કોઈ વિશેષ પ્રશ્ન રહેતો નથી. તેવા સંજોગોમાં ખાતાકીય તપાસની કાર્યવાહી યોગ્ય, અલ્પવિરામ કાયદેસર અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોને અનુરૂપ હોવાનું ઠરાવું છું. પેરેગ્રાફ. આ ઉપર મુજબની ગેરવર્તણૂક આક્ષેપ સંબંધે શ્રમયોગી સામે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવેલ. તે ખાતાકીય તપાસની કાર્યવાહીનું સંપૂર્ણ રેકર્ડ આંક 14થી રજૂ થયેલ છે. ચાર્જશીટ જોતા કામદાર સામે જાન્યુઆરી 2013થી ડિસેમ્બર 2013 સુધી 314 દિવસ ગેરહાજર રહેવાનો આક્ષેપ છે. કામદારને આપવામાં આવેલ ચાર્જશીટનો જવાબ કામદારને તારીખ 15/7/2014 રોજ આપેલ છે અને તે જવાબ જોતા કામદારે તેમને 2-2.5 વર્ષની માનસિક બીમારી હોવાની અને તેને સારવાર ડૉક્ટર ચિરાગ જે. શાહ, આસ્થા હોસ્પિટલ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ અને VS હોસ્પિટલ, અમદાવાદ